નમસ્કાર મિત્રો, મારો પરિચય તમને સૌથી પહેલાં આપી દઉં. જશુભાઈ ચૌધરી, આદર્શ વિદ્યાલયની અંદર લગભગ છેલ્લા 21 વર્ષથી શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલો છું. કેમિસ્ટ્રી મારો વિષય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલની આ જે પરિસ્થિતિ છે એમાં જે શૈક્ષણિક કાર્ય છે એ આપણે સ્કૂલોની અંદર શરૂ કરી શક્યા નથી, પણ આપણા મંડળના સહયોગથી અને આપણા આચાર્યશ્રીના પ્રયત્નો દ્વારા આપણે શાળાની અંદર ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી છે. 12મા ધોરણનું ચાલુ છે અને એ જ રીતે આપણે એ જ પગલે 11મા ધોરણ માટે પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ ઓનલાઈન શિક્ષણની અંદર આપ સર્વેને હું આવકારું છું. આપણે કેમિસ્ટ્રીનું જે બીજું ચેપ્ટર છે એ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, પરમાણુનું બંધારણ. મિત્રો યાદ રાખો કે આજે બીજું ચેપ્ટર આપણે લઈએ છીએ પરમાણુનું બંધારણ, એમાં કેટલીક બાબતો એ પ્રથમ પ્રકરણ સાથે સંકળાયેલી છે. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની જે સંકલ્પનાઓ છે એ આપણું પ્રથમ ચેપ્ટર છે, એ બીજા સાહેબ લેવાના છે. તો ક્યોંક એ મુદ્દાઓની આપણે અહીંયા જરૂર પડશે. હવે એ પેરેલલ ચાલવાનું છે, આની સાથે ચાલવાનું છે. એટલે જો મને એવું લાગશે કે અહીંયા આની જરૂર છે તો હું એવા કેટલાક ટોપિક ભલે પહેલા ચેપ્ટરની અંદર આવતા હશે પણ છતાંય આપણે એને રિવાઇઝ કરીશું અથવા એને યાદ કરી લઈશું અને પછી આપણે આગળ વધીશું. બરાબર મિત્રો, આ એક ટેમ્પરરી વ્યવસ્થા છે. સમજો, આપણે આજે ઓનલાઈન શિક્ષણ એ આપણા ક્લાસરૂમ જેવું અસરકારક નથી, પણ હાલની આ જે સ્થિતિ છે એ સ્થિતિના અંદર બીજો અન્ય કોઈ વિકલ્પ નથી. આનું પરિણામ ત્યારે જ મળશે કે જ્યારે આપણને અહીંથી ચલાવવામાં આવે, સમજાવવામાં આવે, ત્યારે તમે રિયલમાં ક્લાસરૂમમાં બેઠા છો એમ માની અને નોટ અને પેન દ્વારા જો તમે વર્ક કરશો તો જ તમને એનું સાચું પરિણામ મળશે. માત્ર સાંભળ્યું અથવા તમે એને ખાલી જોઈ લીધું તો એનાથી તમને કંઈ ફરક પડશે નહીં. જો મિત્રો, આપણું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ અથવા સ્ટ્રક્ચર ઓફ એટમ. હવે આપણે પરમાણુના બંધારણની જ્યારે વાત કરીએ છીએ તો પરમાણુ એ શું છે, અને આપણે કેમિસ્ટ્રી ભણવા જઈ રહ્યા છીએ, કેમિસ્ટ્રી ભણીએ છીએ. તો કેમિસ્ટ્રીની અંદર, રસાયણ વિજ્ઞાનની અંદર આપણે એવું કહીએ છીએ કે રસાયણ વિજ્ઞાન એટલે જુદા જુદા રસાયણો, અને રસાયણો એ શાના બનેલા હોય તો તત્વ અથવા સંયોજનના બનેલા હોય. તત્વ અને સંયોજનનો મૂળભૂત ઘટક કયો હશે તો કોઈ અણુ હશે. અણુ શાનો બનેલો હશે તો પરમાણુનો હશે, પરમાણુનો બનેલો હશે. ટૂંકમાં આપણે જ્યારે એના છેલ્લામાં છેલ્લા અંશ સુધી જઈએ તો છેલ્લો પરમાણુ આવે, અને જ્યારે કોઈ પણ રસાયણનો બંધારણીય ઘટક એ પરમાણુ હોય તો આપણે પરમાણુનું બંધારણ કેવું છે એ જાણવું આવશ્યક છે. અને એટલા માટે આપણી કેમિસ્ટ્રીના અંદર બીજા નંબરનું ચેપ્ટર પરમાણુનું બંધારણ આપેલું છે. મિત્રો, અત્યારે પરમાણુ વિશે જે એક્સપેરિમેન્ટ થયેલા છે, જે સંશોધનો થયેલા છે ને એના વિશે પરમાણુ માટેની જે કંઈ માહિતી પ્રાપ્ત થઈ છે એ અત્યારે તો અઢળક માહિતી છે, ઘણી બધી માહિતી છે. પરમાણુ વિશે આપણે બહુ ડીપમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ આપણે આ ચેપ્ટરની અંદર લગભગ 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆત, મતલબ કે પરમાણુ વિશેની જે માહિતી આપણને પ્રાપ્ત થઈ એ તમામ માહિતી, મતલબ કે જે નોંધપાત્ર માહિતી હશે એવી તમામે તમામ નોંધપાત્ર માહિતીથી આપણે શરૂઆત કરવાની છે. સાથે સાથે કેટલાક શરૂઆતના જે એક્સપેરિમેન્ટ છે, બહુ મજા આવે એવા એક્સપેરિમેન્ટ છે. આપણે અહીંયા એક્સપેરિમેન્ટ તો કરી શકીએ એવા નથી, પણ હું તમને પૂરેપૂરા બધા એક્સપેરિમેન્ટ સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. તો શરૂઆતનો આપણો જે ભાગ છે એ એક્સપેરિમેન્ટવાળો છે, અને એના પછી જે આપણે શીખવાના છીએ એ ધીમે ધીમે આધુનિક જે ખ્યાલો છે પરમાણુ વિશેના એ તરફ જવાના છીએ. મિત્રો યાદ રાખો કે આપણી કેમિસ્ટ્રીના અંદર 11મા ધોરણના જે શરૂઆતના પ્રકરણો છે, પહેલું ચેપ્ટર લઈએ, બીજું ચેપ્ટર લઈએ, ત્રીજું લઈએ, ચોથું લઈએ, પછી એ જ રીતે એસ વિભાગ, પી વિભાગ, બુક તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે. તો આ બધા પાયાના ચેપ્ટરો છે, મતલબ કે તમારી કેમિસ્ટ્રીની શરૂઆત અહીંથી થાય છે. જો તમે બરાબર સારી રીતે આ ચેપ્ટરો સમજ્યા નહીં હો તો તમને આગળ જતો 100% મુશ્કેલી પડશે. બરાબર, અને એટલા માટે તમને બધાને મારી જે એવો તમને આગ્રહ છે કે ખાસ કરીને
આ ચેપ્ટરોની અંદર આપણે બરાબર ધ્યાન રાખવાનું, જે 12મા માટે અથવા તો જે આગળ જતો કેમેસ્ટ્રીમાં ઉપયોગી છે એવા મુદ્દાઓ વિશે હું તમને સમય કહેતો રહીશ કે ભાઈ આ 12માની અંદર ઉપયોગી છે અથવા આ કેમેસ્ટ્રી માટે ઉપયોગી છે, આગળ ઉપયોગી છે, બરાબર. તો એવા મુદ્દાઓ માટે આપણે એને વધારે હાઇલાઇટ કરીશું અને એની અંદર તમે વિશેષ ધ્યાન આપવાનું છે. જો સૌથી પહેલાં તો પરમાણુનું બંધારણ જોઈએ એના પહેલાં આ જે પરમાણુ છે તો પરમાણુ વિશેનો મતલબ એ વખતે પરમાણુ વિશેની સંપૂર્ણ માહિતી નહોતી, પણ પરમાણુ એ કંઈક પરમાણુ જેવો કોઈ ઘટક છે અથવા તો પરમાણુ જેને આપણે કહીએ છીએ તો પરમાણુ વિશેનો સૌ પ્રથમ ખ્યાલ ક્યારે ઈસવીસન પૂર્વે 400 વર્ષ. મિત્રો તમે જાણો છો કે અત્યારે 2000 ચાલી રહ્યું છે, તો એના પહેલાના 400 વર્ષ મતલબ કે 2400 વર્ષ પહેલા કોણે તો કેટલાક પ્રાચીન ભારતીયો અને ગ્રીક તત્વવૈજ્ઞાનિકોએ આ જે પરમાણુ વિશેનો ખ્યાલ છે એ રજૂ કરેલો છે. મિત્રો આપણા માટે ગૌરવની વાત કહી શકાય કે એ વખતે પ્રાચીન ભારતીયો મતલબ કે જે આ વિશેનું જ્ઞાન ધરાવતા હોય, સ્પેસિફિક કોઈ વ્યક્તિ વિશેની વાત કરી નથી, પણ જે આ વિશેની માહિતી જેમણે રજૂ કરી હતી એવા એક કરતો વધુ સમુદાય હતો અને એટલા માટે પ્રાચીન ભારતીયો આવો શબ્દ વાપર્યો છે. અને બીજું કે ગ્રીક તત્વવૈજ્ઞાનિકો એમણે પણ આવો દ્રવ્યનો જે સૌથી નાનામાં નાનો ભાગ છે એ પરમાણુ હોય છે, એ વખતે પરમાણુ એના પછી શબ્દ આવ્યો પણ એના વિશેનો જે ઉલ્લેખ છે એ આ લોકોએ કરેલો છે. મતલબ કે એ વખતથી પરમાણુ વિશેની થોડી ઘણી માહિતી હતી. મિત્રો હવે જુઓ, એકચ્યુઅલી પરમાણુ એટલે શું? તો પરમાણુ શબ્દ આપણે જેને એટમ તરીકે ઓળખીએ છીએ, એટમ એટલે પરમાણુ કહીએ છીએ, ઇંગ્લિશમાં એટમ કહીએ છીએ. વાસ્તવમાં આ જે શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો આ કયો ગ્રીક ભાષાનો શબ્દ છે અને એનો અર્થ શું થાય કે અવિભાજ્ય અથવા જેનું વધુ વિભાજન શક્ય નથી તેવું. એટોમિયો એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને આ શબ્દનો અર્થ એ શું થાય? અવિભાજ્ય અથવા જેનું વધુ વિભાજન શક્ય નથી, જેનું વધુ વિભાજન થઈ શકતું નથી એને અવિભાજ્ય, પણ એમની ભાષામાં એને એટોમિયો, અને એ ટોમિયો શબ્દ ઉપરથી અપભ્રંશ થઈને બનેલો શબ્દ એ એટમ છે, જેને આપણે શું કહીએ છીએ? પરમાણુ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો એકચ્યુઅલી એટમ એ અંગ્રેજી શબ્દ નથી. હા, આપણે એને એટમ એટોમિયોમાંથી એટમ તરીકે એને અભ્રંશ કરીને બનાવેલો શબ્દ છે, પણ વાસ્તવમાં એ ગ્રીક શબ્દ છે અને ગ્રીક શબ્દ એટોમિયો જેનો અર્થ શું થાય કે અવિભાજ્ય અથવા જેનું વધુ વિભાજન શક્ય નથી તેવું, અને એને આપણે એટમ તરીકે ઓળખીએ છીએ. ચલો જુઓ, હવે પરમાણુ વિશેની સૌથી પહેલામાં પહેલી જે વિધિવત વૈજ્ઞાનિક શબ્દોમાં આપણે કહીએ, આ બધા એના કોઈ ચોક્કસ પુરાવાઓ નથી. અહીંયા આપણે આ બધી જે બાબતો રજૂ કરી એમાં સ્પેસિફિક કોઈ એક વ્યક્તિને આપણે આગળ રજૂ કરીને અથવા તો એને અહીંયા દર્શાવીને એને આ રજૂ કર્યું એવું કહી શકતા નથી, પણ વૈજ્ઞાનિક લેવલે સૌથી પહેલામાં પહેલા પરમાણુ વિશેનો જે ખ્યાલ છે એ કોણે? ડાલ્ટને આપેલો છે. અને પરમાણુ વિશે એણે પોતાનો જે મત રજૂ કર્યો છે એને આપણે ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો કે જે ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત છે એ પ્રથમ ચેપ્ટરનો મુદ્દો છે, પણ અહીંયા ડાલ્ટને પરમાણુ વિશેનો કેવો ખ્યાલ રજૂ કર્યો, પરમાણુ કેવો હશે, એના ગુણધર્મો કેવા હશે, એની લાક્ષણિકતાઓ કેવી, આ બધા મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરવી પડશે. અને ભલે એ પહેલા ચેપ્ટરનો છે પણ છતાં અહીંયા જરૂરી છે, એટલે હું તમને કેટલાક જે ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંતના જે મુદ્દાઓ છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ, પછી આગળ વધીએ.
જો મિત્રો, ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત, અહીંયા આખું સિદ્ધાંતના જે મહત્વના મુદ્દાઓ છે બધા મેં રજૂ કરી દીધા છે. આપણે દરેક મુદ્દાને સમજતા જઈએ. જો ડાલ્ટનના સિદ્ધાંત અનુસાર, ડાલ્ટને તો આખી થિયરી એટલી બધી વિસ્તૃત રીતે, પરમાણુ માટેનો ખ્યાલ એટલો બધો વિસ્તૃત રીતે રજૂ કર્યો છે કે આખું પુસ્તક છપાઈ જાય. પણ આપણે એમાંથી માત્ર એના કેટલાક જે અંશ અથવા જે મહત્વના મુદ્દાઓ છે એ જ અહીંયા આપણે રજૂ કર્યા છે, ને એ જ આપણે અહીંયા શીખવાના છીએ. તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે તેને પરમાણુ કહે છે. જો મિત્રો, જે તત્વ છે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે તત્વ કોને કહીએ છીએ, તો એક જ પ્રકારના પરમાણુઓનું જે બનેલું છે એને આપણે તત્વ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે લોખંડ અથવા આયર્ન, તો Fe ના પરમાણુઓ જ્યારે એક જ પ્રકારના બધા જ પરમાણુઓ જ્યારે ગોઠવાતા જાય તો એ તત્વ તરીકે ઓળખાય. અલગ અલગ પ્રકારના પરમાણુઓ જ્યારે જોડાય તો એ સંયોજન તરીકે ઓળખાય. આપણે પ્રથમ ચેપ્ટરની અંદર તમે બધી વિસ્તૃત ચર્ચા એની શીખશો, અને એ ઉપરાંત તમે અગાઉ પણ આ બધું શીખેલા છો. ટૂંકમાં તત્વનો જે સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ કણ છે, અથવા તો તત્વ જે સૂક્ષ્મ કણનો બનેલો છે એને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. અર્થાત તત્વનું વિભાજન કરતા જઈએ તો અંતે આપણને જે ઘટક મળશે એને પરમાણુ તરીકે ઓળખીએ છીએ. જે માટે બીજી એક પણ બાબત અહીંયા રજૂ કરી કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે. દ્રવ્ય કોને કહીએ છીએ? તો અહીંયા દ્રવ્યનો અર્થ શું થાય? કે જેને દળ છે અને જે અવકાશમાં જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. દરેક દ્રવ્ય ની ખાસિયત તો એની ઓળખ એ છે કે એનું પોતાનું એક ચોક્કસ દળ હશે, અને એ દ્રવ્ય એ અવકાશની અંદર જગ્યા રોકે છે અને આપણે દ્રવ્ય તરીકે ઓળખવાના. અને આવું દ્રવ્ય એક એવું અવિભાજ્ય પરમાણુઓનું બનેલું હોય છે. અથવા આપણે એમ કહીએ કે દ્રવ્યનું જો વિભાજન કરતા જઈએ તો જે સૌથી છેલ્લામાં છેલ્લો ઘટક મળશે એ શું હશે? પરમાણુ હશે. અને પરમાણુ કેવો હશે? તો અવિભાજ્ય હોય છે. ડાલ્ટન અહીંયા જ ખોટો હતો. આપણે તો જાણીએ છીએ કે પરમાણુ તો વિભાજ્ય છે. પરમાણુ એ સૂક્ષ્મ કણોનો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને એના સિવાયના પણ બીજા ઘણા બધા કણનો બનેલો છે. પણ ડાલ્ટનના મતે, ડાલ્ટન એ વખતે એવું માનતો હતો કે જે પરમાણુ છે કેવો છે? અવિભાજ્ય છે. એનું ફરીથી આગળ વિભાજન થતું નથી, બરાબર નક્કર છે. અને એવો દ્રવ્યનો સૌથી નાનામાં નાનો ભાગ એ પરમાણુ છે. જો અહીંયા ડાલ્ટન માત્ર અહીંયા જ ખોટો છે. બાકી બીજી બધી જ બાબતો જે ડાલ્ટને રજૂ કરી એ બધી સાચી જ છે. કોઈ પણ એક જ તત્વના બધા જ પરમાણુઓનું દળ અને ગુણધર્મો સમાન હોય છે. જો દાખલા તરીકે એક જ તત્વ, ધારો કે તમે કોલસો લીધો, તો કોલસાની અંદર એક જ પ્રકારના પરમાણુઓ, કોલસાની અંદર કયા કયા પરમાણુઓ હશે? બધા કાર્બનના જ પરમાણુઓ હશે. આ રીતે બધા કાર્બનના જ પરમાણુઓ ગોઠવાયેલા હશે. હવે તમે જુઓ કે અહીંયા બધા જ પરમાણુઓનું દળ, આ કાર્બનનું દળ જેટલું હશે એટલું જ આનું હશે, એટલું જ આનું હશે, એટલું જ આનું, દરેકનું દળ સરખું હશે. ગુણધર્મો પણ સમાન હશે. જેવી લાક્ષણિકતા આ કાર્બનની છે એવી જ લાક્ષણિકતા આની હશે, એવી જ ત્રીજાની હશે, એવી બધાની હશે, બરાબર ને? પરંતુ અન્ય તત્વ કરતો અલગ હોય છે. શું? તો અન્ય તત્વની અંદર રહેલા જે પરમાણુઓ છે એનું દળ અને એના ગુણધર્મો અલગ અલગ હશે. દાખલા તરીકે તમે અહીંયા કોલસો લીધો, કોલસાની અંદર તમે બધા કાર્બનના પરમાણુ લીધા, તો તમે જાણો છો કાર્બન પરમાણુનું દળ કેટલું? તો અહીંયા 12 ગ્રામ પ્રતિ મોલ જેટલું દર્શાવો છો, બરાબર ને? તો અહીંયા આ બધાના દળ સરખા, આનું 12, બધા કાર્બન જેટલા હશે એ બધાનું દળ 12 છે. એના ગુણધર્મો બધાના સરખા છે. પણ માની લો કે તમે બધા રીતે ઓક્સિજન લીધા, તો અહીંયા ઓક્સિજન નું જે દળ છે એ આપણે કેટલું 16 લઈએ છીએ? 16 ગ્રામ પ્રતિ મોલ લઈએ છીએ. તો એક તત્વના જે પરમાણુઓ છે એના દળ અને ગુણધર્મો એ બીજા તત્વના જે પરમાણુઓ છે એના દળ અને ગુણધર્મોથી અલગ હોય છે. જો એ કહ્યું છે કે તત્વના પરમાણુનું દળ નિશ્ચિત હોય છે. કોઈ પણ તત્વ લો,
કાર્બન લીધો, નાઇટ્રોજન લીધો, ઓક્સિજન લીધો, સલ્ફર લીધો, ફોસ્ફરસ લીધો, કોઈ પણ લીધો, તો એમની અંદર રહેલા દરેકે દરેક પરમાણુનું દળ નિશ્ચિત હોય છે, ચોક્કસ હોય, અને એ દળ એ બીજા દળ કરતો કઈક રીતે અલગ પડતું હશે. અલગ હોય કે ના હોય પણ દળ નિશ્ચિત હોય છે. ચલો એના પછી કહ્યું છે કે જુદા જુદા તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે અને સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. જો મિત્રો યાદ રાખજો, દાખલા તરીકે અહીંયા બતાવ્યું છે કે જુદા જુદા તત્વના પરમાણુઓ H2 પ્લસ O2 અવસ્થા નથી લેતા. અહીંયા કહ્યું છે કે જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે અને સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. જો અહીંયા H2 અને O2 આ પરમાણુ એકબીજા સાથે જોડાય અને એમાંથી શું બનશે? તો H2O બને છે. જો યાદ રાખો કે જે સંયોજન બન્યું, અહીંયા સંયોજન કયું બન્યું? H2O બન્યું. તો સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. એમની સંરચના કેવી છે? H કેટલા? 2, O કેટલા? 1. તમે જુઓ, અહીંયા ભલે તમે H2 લીધા હતા, ભલે તમે O2 લીધા હતા, પણ જ્યારે એ જોડાય ત્યારે ચોક્કસ પ્રમાણમાં જોડાવાના અને ચોક્કસ પ્રમાણમાં જોડી અને આ રીતે નિશ્ચિત સંરચના બનાવે છે. H2O લીધા એ જ રીતે H2 પ્લસ N2 NH3. બરાબર? આપણે સંતુલન અહીંયા કર્યું નથી સમીકરણનું, પણ અહીંયા સંતુલન કરવા મતલબ કે સંખ્યા આપણે ચોક્કસ લાવવા માટે શું કરીશું? અહીંયા અને 2 વડે ગુણીશું અને 3 વડે ગુણીશું. તો આ રીતે આ પ્રકારના સંયોજન બનાવશે અને જે સંયોજન હશે એમાં પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે, ચોક્કસ પ્રમાણમાં એ જોડાયેલા છે. સૌથી અને છેલ્લો મુદ્દો બહુ મહત્વનો, રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. બહુ મહત્વનો મુદ્દો અહીંયા રજૂ કર્યો છે એણે કે કોઈ પણ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા દરમિયાન જે પરમાણુઓ છે એની ફેર ગોઠવણી થાય છે. જો દાખલા તરીકે H2, તમે બંને H પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાયેલા હતા. O2 તો આની અંદર 2 ઓક્સિજન પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા છે. પણ જ્યારે H2O બને તો શું થાય? આ રીતે જો એ બંધ બધા બદલાઈ ગયા, H અને H વચ્ચેનો બંધ તૂટી ગયો, પણ H અને O વચ્ચેનો બંધ બની ગયો. એ જ રીતે આ H અને O વચ્ચેનો બંધ બની ગયો. જો અહીંયા શું થયું? એની ગોઠવણી બદલાઈ છે. યાદ રાખો કે અહીંયા કોઈ પણ પદાર્થનું, કોઈ પણ પરમાણુ મતલબ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ નવું સંયોજન એનું સર્જન કે વિનાશ શક્ય નથી. હા, એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો આજે આપણે વાત કરી એ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત માટેની વાત કરી, જે તમે હજુ પણ આનાથી કદાચ વધારે સારી રીતે બહુ વિગતથી તમે પ્રથમ ચેપ્ટરની અંદર શીખવાના છો. આપણે અહીંયા પરમાણુનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે પરમાણુ માટેનો જે ડાલ્ટનનો ખ્યાલ છે એ કેવો હતો એ મુદ્દાઓને આપણે અહીંયા રજૂ કર્યા છે. હવે આપણે થોડાક એનાથી આગળ વધીએ. આપણે જાણીએ છીએ કે ડાલ્ટને જે પરમાણુ માટેનો ખ્યાલ રજૂ કર્યો, મેં તમને પહેલાં જ કહ્યું કે એનો આ એક જ મુદ્દો ખાલી ખોટો પડ્યો. કયો? કે જે પરમાણુ છે એ અવિભાજ્ય છે, પરમાણુનું આગળ વિભાજન થતું નથી, એ બાબતે ડાલ્ટન ખોટો છે. પણ અહીંયા આ બધા જે મુદ્દાઓ છે એ સંપૂર્ણ રીતે સચોટ રીતે એણે સમજાવેલા છે. એ સિવાય પણ બીજા કેટલાક સિદ્ધાંતો એણે આપેલા છે અને સિદ્ધાંતો પણ આ સિદ્ધાંત ખૂબ સારી રીતે સમજાવી શકે છે. આપણે આગળ જોઈએ, એનાથી આપણે આગળ બીજી થોડીક ચર્ચા કરીએ. જો મિત્રો, આપણે આ જે આધુનિક સંશોધનો છે, આધુનિક સંશોધનો એવું દર્શાવે છે પરમાણુનું વિભાજન શક્ય છે. આમ તો આપણે બે પરમાણુનું 2 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. એક પરમાણુનું કેન્દ્ર અને બીજો જે ભાગ છે પરમાણુ કેન્દ્ર સિવાયનો બાકીનો પરમાણુનો ભાગ.
હવે અહીંયા પરમાણુનું જ્યારે વિભાજન શક્ય છે, પરમાણુ કયા કયા કણની અંદર વિભાજિત થાય છે, તો અહીં આગળ આપણે એવું બતાવીએ એક મુખ્ય કણો, મુખ્ય અવપરમાણવીય કણો. પરમાણુને કેવી રીતે વિભાજિત કર્યો, તો એક મુખ્ય કણો એની અંદર આવેલા છે એવું બતાવ્યું. કયા કયા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આપણે જાણીએ છીએ, તમે અગાઉના ધોરણોની અંદર ભણેલા છો કે પરમાણુ આટલા કણનો બનેલો હોય છે. પણ મિત્રો યાદ રાખો કે પરમાણુની અંદર આ સિવાયના બીજા ગૌણ અવપરમાણવીય કણો પણ આવેલા હોય છે. ગૌણ અવપરમાણવીય કણો. મેં કહ્યું એમ કે આધુનિક સંશોધનો એવું બતાવે છે કે પરમાણુમાં 3 નહીં, લગભગ 30 કરતો વધારે કણો આવેલા હોય છે. બરાબર ને? તમને એમ થાય કે આવું તો આપણે કદી શીખ્યા જ નથી. મિત્રો, તમે જ્યારે 10મા ધોરણ સુધી ભણ્યા તો એમાં તમારે કોઈ આવશ્યકતા નહોતી, અને એટલા માટે એ પુસ્તકોની અંદર એનો કોઈ ઉલ્લેખ નથી. અને બીજું કે જે પરમાણુ છે, પરમાણુના બંધારણની અંદર જે બાકીના 3 જે મુખ્ય કણો છે, મૂળભૂત કણ તરીકે આપણે જેનું ઓળખીએ છીએ, એનું જ મહત્તમ યોગદાન રહેલું છે. એ સિવાયના બાકીના કણો એ પરમાણુના બંધારણની અંદર નોંધપાત્ર ફાળો દર્શાવતા નથી, અથવા એમનું કોઈ વિશેષ મહત્વ નથી. એટલા માટે આપણે ખાલી અહીંયા શીખીએ છીએ કે એની અંદર આવા અવપરમાણવીય કણો હોય છે. કયા કયા? તો પોઝિટ્રોન, ફોટોન, ગ્રેવિટોન, મેસોન વગેરે વગેરે. આવા બધા મળી અને કુલ કેટલા 30 કરતો પણ વધારે કણ એ પરમાણુના બંધારણની અંદર આવેલા છે. દાખલા તરીકે આ મેસોન છે, તો મેસોન પણ શું એનું બીજું એક મતલબ એના જે પેટા પ્રકારો છે એ ટાઉ મેસોન, કપ્પા મેસોન, આ પ્રકારના મેસોનના પણ અલગ અલગ 3 થી 4 જેટલા પ્રકારો છે. તો આ રીતે જે પરમાણુ છે એ પરમાણુ આ પ્રકારના મૂળભૂત જે કણો છે, ઘણી વખત પ્રશ્ન પૂછાય કે મૂળભૂત કણો કયા? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. જ્યારે ગૌણ અવપરમાણવીય કણો કયા? તો પોઝિટ્રોન, ફોટોન, ગ્રેવિટોન, મેસોન, આ બધા એના અંદર રહેલા અવપરમાણવીય કણો છે. મિત્રો જુઓ, હવે જ્યારે પરમાણુનું વિભાજન થાય છે એવું નક્કી થઈ શક્યું, પરમાણુ વિભાજિત છે એવું જ્યારે સંશોધનો થયા, તો પછી વૈજ્ઞાનિકો સમક્ષ કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી. ખાલી એવું નક્કી થયું કે પરમાણુનું વિભાજન થાય છે, એ વખતે આ બધા કણ શોધાયા નહોતા. હું તમને જે વાત કરું છું ક્યારની 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત. આપણે ત્યાંથી આ આપણું જે ચેપ્ટર છે તેની શરૂઆત કરવાની છે. તો એ વખતે આ બધા કણ શોધાયા નહોતા. ખાલી એટલું જ નક્કી થયું કે પરમાણુનું વિભાજન શક્ય છે. પરમાણુ એ નક્કર નથી, અવિભાજ્ય નથી, પરમાણુ વિભાજિત કરી શકાય છે. તો કઈ કઈ સમસ્યાઓ એમની સમક્ષ ઉદ્ભવી, એ સમસ્યાઓ વિશે આપણે થોડીક પહેલા ચર્ચા કરીશું. જો મિત્રો, મેં વાત કરી કે અવપરમાણવીય કણની જ્યારે શોધ થઈ, લગભગ આ બધા કણ એક સાથે નથી શોધાયા. શરૂઆતમાં ઇલેક્ટ્રોન શોધાયો, એના થોડાક વર્ષો પછી પ્રોટોન શોધાયો, અને એના ઘણા બધા વર્ષો પછી ન્યુટ્રોન શોધાયો. તો જ્યારે આ બધા અવપરમાણવીય કણો શોધાયા, એ સિવાય પેલા બીજા બાકીના પણ જે મેં કણ કયા, એવા બધા કણ જ્યારે શોધાયા, તો હવે પરમાણુ માટેનો જે ખ્યાલ હતો એ કંઈક અલગ જ હતો. પણ જ્યારે આવા કણ શોધાયા, તો પછી જો પરમાણુની અંદર આટલા બધા કણો હોય, તો વૈજ્ઞાનિકો માટે બીજી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી. કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી એની આપણે અહીંયા ચર્ચા કરીએ. કે અવપરમાણવીય કણોની શોધ બાદ પરમાણુની સ્થિરતા સમજાવવી. પહેલા તો એવું માનતા કે સૌથી નાનામાં નાનો ભાગ એટલે પરમાણુ. હવે જે આધુનિક સંશોધનો છે એવું બતાવે છે કે પરમાણુની અંદર શું હોય? તો એની અંદર પ્રોટોન પણ હશે, ન્યુટ્રોન પણ હશે અને ઇલેક્ટ્રોન પણ હશે. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા પ્રોટોન એ ધન વીજભારિત છે, એ જ રીતે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે. તો આ બંનેના વચ્ચે આકર્ષણ થઈ શકે. માની લો કે એક જ પરમાણુની અંદર એક કરતો વધારે પ્રોટોન છે, તો એમના વચ્ચે અપાકર્ષણ થઈ શકે. એક જ પરમાણુની અંદર એક કરતો વધારે ઇલેક્ટ્રોન છે, તો એમના વચ્ચે અપાકર્ષણ થઈ શકે. તો અહીંયા
આટલા બધા કણો જ્યારે પરમાણુની અંદર એક સાથે રહેતા હશે તો એમના વચ્ચે આકર્ષણો નહીં થતા હોય, અપાકર્ષણ નહીં થતા હોય, બરાબર. અને આ આકર્ષણ અને અપાકર્ષણના કારણે જે પરમાણુ છે સ્થિર રહી શકે નહીં. પણ પરમાણુ તો સ્થિર છે, પરમાણુના અંદર આ બધા આકર્ષણ અથવા અપાકર્ષણની કોઈ અસર જોવા મળતી નથી. તો આટલા બધા કણ હોવા છતાં પરમાણુ સ્થિર કેમ છે? તો એવી પરમાણુની સ્થિરતા કેવી રીતે સમજાવવી એ એમના સામે એક પ્રશ્ન હતો, બરાબર ને. કે જ્યારે અપરમાણુય કણોની શોધ થઈ ત્યાર પછી પરમાણુની સ્થિરતા એ કેવી રીતે સમજાવવી એ એમના માટે એક પ્રશ્ન હતો, એમના માટે એક સમસ્યા હતી. બીજું કે એક તત્વની અન્ય તત્વ સાથેની વર્તણૂકની સરખામણી ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સાથે કરવી. જો મિત્રો, કોઈ પણ એક તત્વ તમે લો છો, દાખલા તરીકે તમે H2 વાયુ લીધો, બરાબર ને, અને દાખલા તરીકે તમે O2 વાયુ લીધો. આપણે અહીં આગળ તત્વ માટે તત્વ એવું કહીએ છીએ કે એક જ પ્રકારના પરમાણુનું જે બનેલું છે એને આપણે તત્વ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા H2 વાયુ લો છો તો બધા એમાં એક જ પ્રકારના હાઇડ્રોજન પરમાણુઓ હશે. O2 વાયુ લો છો તો એમાં બધા એક જ પ્રકારના ઓક્સિજનના જ પરમાણુ હશે. તો અહીંયા એક તત્વની અન્ય તત્વ સાથેની વર્તણૂકની સરખામણી, આની વર્તણૂક અલગ છે, આની વર્તણૂક અલગ છે, આના ભૌતિક ગુણધર્મો અલગ છે, આના ભૌતિક ગુણધર્મો અલગ છે, આના રાસાયણિક ગુણધર્મો અલગ છે, આના રાસાયણિક ગુણધર્મો અલગ છે. ભૌતિક ગુણધર્મો કેવા? દાખલા તરીકે એની ઘનતા હોય, એની દ્રાવ્યતા હોય, એનું ગલન બિંદુ હોય, એનું ઉત્કલન બિંદુ હોય. તો જેવા ગુણધર્મો એકના છે એવા બીજાના નહીં હોય, બરાબર ને. હવે કેમ? તો એ સમજાવવું એમના માટે એક સમસ્યા હતી. આપણે એ સમસ્યાઓની વાત કરીએ છીએ, બરાબર ને. એ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થયું એ તો જેમ જેમ આપણે ભણીશું ત્યારે ખ્યાલ આવશે, બરાબર ને. એના જે પરમાણુના અંદર જે ઘટક કણો છે એની લાક્ષણિકતાઓ જ્યારે આપણે જોઈશું, પરમાણુનું બંધારણ જ્યારે આપણે જાણીશું ત્યારે આપણને એ બધી ખબર પડશે. પણ એમની સામે આ બધી સમસ્યાઓ હતી, આ બધા પ્રશ્નો હતા કે એક તત્વ એ બીજા તત્વની વર્તણૂક સંદર્ભે, મતલબ કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સંદર્ભે કેવી રીતે જુદું પડે છે, કેમ જુદું પડે છે એ સમજાવવું એમના માટે એક પ્રશ્ન હતો. ચલો, ત્રીજો મુદ્દો કયો છે કે જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી જુદા જુદા અણુઓની રચનાની સમજૂતી આપવી. દાખલા તરીકે તમે H2 અને O2 વચ્ચે પ્રક્રિયા કરી તો શું બન્યું? H2O બન્યા, પાણી બન્યું. દાખલા તરીકે તમે H2 અને O2 નું જુદું જુદું પ્રમાણ લીધું અને તમે આ બંને વચ્ચે પ્રક્રિયા કરી તો એમાંથી શું બન્યું? H2O2 પણ બન્યું, હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યું, એમાં પાણી બન્યું. જો અહીંયા જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી જુદા જુદા અણુઓની રચનાની સમજૂતી આપી, ચલો આમાંથી પાણી બન્યું, જ્યારે આમાંથી એના જ ઘટકો છે તો આમાંથી H2O2 પણ બન્યું. કેમ બન્યું હશે? બરાબર ને. દાખલા તરીકે N2 અને O2 વચ્ચેની પ્રક્રિયા કરવામાં આવી તો શું બન્યું? એમાંથી N2O બન્યા, બીજું શું બન્યું? NO બન્યા, ત્રીજું શું બન્યું? NO2 બન્યા, N2O3 બન્યા, N2O5 બન્યા. જો અહીંયા પ્રક્રિયકો તો એના જ છે, N2 અને O2 જ છે, પણ અહીંયા જુદું જુદું પ્રમાણ અને જુદી જુદી પરિસ્થિતિમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવી તો આવી અલગ અલગ પ્રકારની નિપજો પ્રાપ્ત થઈ. મિત્રો, જો અહીંયા બતાવ્યું છે કે જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી જુદા જુદા અણુઓની રચના કેમ બની, બરાબર ને. આ બેના વચ્ચે જ પ્રક્રિયા તો કરી છે, તો આવી જુદી જુદી નિપજો કેમ મળી એ એમના માટે એક પ્રશ્ન હતો. એ વૈજ્ઞાનિકો સમજાવી શકતા નહોતા, અને જે સમજાવી નથી શકતા એ જ એમના માટે સમસ્યા, બરાબર છે. ચલો, એના પછી પરમાણુ વડે શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ અને સ્ત્રોતને સમજવા. મિત્રો, આ ટોપિક થોડોક તમારા ગજા બહારનો એટલા માટે કે જો આપણે એના બેઝિક બાબતોને બિલકુલ જાણતા નથી, ખાલી આપણે સરળતાથી થોડુંક સમજીએ કે દાખલા તરીકે કોઈ પરમાણુ છે તો ઘણી વખત શું થાય કે પરમાણુ એના અંદરથી આવા ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને ઉત્સર્જિત કરે છે,
અને જે આવા પ્રકાશને ઉત્સર્જિત કરે એને આપણે શું કહીએ છીએ? વિકિરણ તરીકે ઓળખીએ છીએ. બહુ વધારે વિગતથી આપણે આગળ ભણીશું. તો આવું જેના અંદરથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું જે પ્રકાશનું ઉત્સર્જન થયું એને આપણે શું કહીએ છીએ? વિકિરણ તરીકે ઓળખીએ છીએ. તો પરમાણુ વડે ઉત્સર્જન પામતા ઘણી વખત શું થાય કે આવું કોઈક વિકિરણ છે એ શું કરે? પરમાણુના અંદર દાખલ થાય. બરાબર ને? તો આ શોષણ પામતું, આ ઉત્સર્જન પામતું જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો સ્વભાવ, આનો કેવો સ્વભાવ હશે, એનો સ્ત્રોત કયો હશે? દાખલા તરીકે આ પરમાણુ છે તો પરમાણુમાંથી ઉત્પન્ન થયું, તો એનો સ્ત્રોત કયો છે? પરમાણુ. બરાબર ને? અહીં આગળ આ કોઈક અન્ય જગ્યાએથી ઉત્પન્ન થઈને આવેલું છે તો એનો સ્ત્રોત કયો? તો આવા બધા જે પ્રશ્નો છે એ વખતે વૈજ્ઞાનિકોને સમજાવવા બહુ અઘરા હતા. બરાબર ને? મતલબ કે આ બધી જે સમસ્યાઓ છે એ વખતે ઉદ્ભવી. શાના કારણે? પહેલા તો એવું હતું કે પરમાણુ તો વિભાજ્ય છે જ નહીં, પરમાણુ અવિભાજ્ય છે. પણ જ્યારે પરમાણુ એ જુદા જુદા મુખ્ય અને ગૌણ અવપરમાણુય કણોનો બનેલો છે, પરમાણુનું વિભાજન થાય છે એવું નક્કી થયું, અવપરમાણુય કણોની શોધ થઈ, પછી કઈ સમસ્યાઓ ઉદ્ભવી એના વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરી છે. જો મિત્રો, અહીંયા આપણે એડિંગ લખ્યું છે અવપરમાણવીય કણો. અવપરમાણવીય કણો કેમ શોધાયા? શાના માટે અપરમાણવીય કણોની શોધ થઈ? તો આપણે એ માટે ડાલ્ટનના નિયમને થોડુંક યાદ કરી લઈએ. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત, મહત્વ અને મર્યાદાઓ. મર્યાદાઓ, જે એની મર્યાદાઓ હતી એ મર્યાદાઓના કારણે આગળ આજે અપરમાણવીય કણો છે એની શોધ થઈ. સૌથી પહેલા તો આપણે સિદ્ધાંતની અગાઉ મેં વાત કરી એમ કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. ડાલ્ટન શું માનતો હતો કે કોઈ પણ દ્રવ્યનું જો વિભાજન કરતા જઈએ, દાખલા તરીકે આ દ્રવ્ય જ છે, એનું વિભાજન કરતા જઈએ તો અંતે જે સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ કણ પ્રાપ્ત થવાનો એ સૂક્ષ્મ કણ એટલે પરમાણુ. બરાબર ને? એટલે અહીંયા બતાવ્યું છે કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. આ એનો સિદ્ધાંત. હવે આનું મહત્વ શું? તો આ જે સિદ્ધાંત છે, મતલબ કે ડાલ્ટનનો જે પરમાણુ સિદ્ધાંત છે એ દળ સંચયનો નિયમ, નિયત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, આ બધાને ખૂબ સારી રીતે સમજાવે છે. વળી પાછું તમને એમ થાય કે આ બધા નિયમો ક્યાંથી આવ્યા? ફરી તમને યાદ દેવડાવું કે આ બધા નિયમો એ પ્રથમ ચેપ્ટરની અંદર, પ્રથમ પ્રકરણની અંદર આવવાના છે. જો મિત્રો, આપણે થોડીક એની સમજૂતી અહીંયા મેળવી લઈએ. દળ સંચયનો નિયમ કોને કહીએ છીએ? તો આપણે પહેલા બતાવ્યું કોઈ પણ જે પદાર્થ છે તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. આપણે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અંદર બતાવ્યું હતું. હા, એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે H2O મેળવ્યા. હવે એકચ્યુઅલી તમે H2O નું સર્જન નથી કર્યું, પણ તમે શું કર્યું છે? તો H2 અને O2 વચ્ચેની પ્રક્રિયા કરીને તમે H2O બનાવ્યા છે. અહીં આગળ તમે આ રીતે લખવાના કે 2 મોલ H2 અને 1 મોલ O2 વચ્ચેની પ્રક્રિયાથી 2 મોલ H2O બન્યા. અહીંયા H2O નું સર્જન નથી થયું, H2 અને O2 નું અર્થે H2O માં રૂપાંતરણ થયું છે. અર્થાત આપણે એમ કહીએ કે કોઈ પણ પદાર્થનું સર્જન કે વિનાશ શક્ય નથી, જેને આપણે દળ સંચયના નિયમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ જ રીતે નિયત પ્રમાણનો નિયમ. નિયત પ્રમાણનો નિયમ શું છે? તો તમે કોઈ પણ એક સંયોજન અલગ અલગ જગ્યાએથી મેળવો છો. ઇવન તમે અલગ અલગ પદ્ધતિ દ્વારા એ સંયોજનનું નિર્માણ કરો છો, પણ એની અંદર રહેલા જે ઘટક કણો છે એ ઘટક કણોનું પ્રમાણ એ નિશ્ચિત હશે, ચોક્કસ હશે, જેને આપણે શું કહીએ છીએ? નિયત પ્રમાણના નિયમ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે H2O છે, H2O તમે આ રીતે મેળવ્યું, બરાબર ને? અથવા તમે અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા પણ તમે H2O મેળવ્યું, બરાબર? તો
તમે ગમે તે પદ્ધતિ દ્વારા H2O મેળવો છો તો એમાં H અને O નું જે પ્રમાણ છે એ નિયત હોય છે, બરાબર ને? અને એ જ રીતે આ ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. તો આ ત્રણ નિયમો ને ખૂબ સારી રીતે આ ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત છે એ સમજાવે છે. અર્થાત આપણે એમ કહીએ કે જે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે દળ સંચયનો નિયમ સમજાવી શકીએ છીએ, નિયત પ્રમાણનો નિયમ સમજાવી શકીએ છીએ, ગુણક પ્રમાણનો નિયમ મેં અહીંયા ચર્ચા કરી નથી તો એ પણ આપણે અહીંયા સમજાવી શકીએ છીએ. પણ એ સિવાયની કેટલીક બાબતોનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, અથવા કેટલીક બાબતો એ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત સમજાવી શકતો નથી. કઈ બાબત? જો આપણે અહીં આગળ એની ચર્ચા કરીએ. દાખલા તરીકે આની મર્યાદા, કાચને રેશમ સાથે અને એબોનોઇટ ને ઊન સાથે ઘસવાથી સ્થિર વિદ્યુત ઉત્પન્ન થાય છે. જુઓ મિત્રો, દાખલા તરીકે કાચનો સળિયો છે એને તમે રેશમ સાથે જ્યારે ઘસો તો શું થાય? એમાંથી સ્થિર વિદ્યુત ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે એ જ રીતે એબોનોઇટનો સળિયો, કેવો આપણે પેલા ગ્રેફાઇટનો સળિયો હોય બરાબર એના જેવો એબોનોઇટનો સળિયો છે. તો એને જ્યારે તમે ઊન સાથે ઘસશો તો એમાંથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે, પણ એ કેવું સ્થિર વિદ્યુત છે. દાખલા તરીકે આપણે વાહકના અંદરથી, તારના અંદરથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ કેવો સ્થિર નથી, એ સતત અંદરથી વહેતો એટલે ચલિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આ રીતે જે વિદ્યુત ઉત્પન્ન થાય એ કેવો ક્ષણ પૂરતો ઉત્પન્ન થયો અને ત્યાં આગળ જેટલો ઉત્પન્ન થયો એટલો જ, એનાથી વિશેષ ઉત્પન્ન થતો નથી, મતલબ કે એનો મર્યાદિત જથ્થો છે, એટલે આપણે એને સ્થિર વિદ્યુત તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ કે જ્યારે કાચને રેશમ સાથે અને એબોનોઇટને ઊન સાથે ઘસવું તો વિદ્યુત ઉત્પન્ન થયું, સ્થિર વિદ્યુત ઉત્પન્ન થયું. કેમ થયું? તો એ બાબત ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અંદર સમજાવવામાં આવી નથી. મિત્રો યાદ રાખો કે વિદ્યુત અથવા વિદ્યુત પ્રવાહ એ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોન એ કણ છે. જો ખરેખર આપણે અહીંયા એકબીજાને ઘસીએ છીએ અને ઘસવાથી જો અહીંયા વિદ્યુત ઉત્પન્ન થતું હોય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય તો એનો અર્થ એવો થયો કે એમાંથી કણનું સર્જન થયું છે અથવા કણ બન્યો છે. અને જો ખરેખર પરમાણુ વિભાજ્ય નથી, પરમાણુનું વિભાજન શક્ય નથી, તો પછી આ વિદ્યુત ઉત્પન્ન કેમ થયું? આ બાબત એ ડાલ્ટનનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. અને એના પરિણામે જ આ જે અપરમાણવીય કણો છે એની શોધ થઈ. જે અપરમાણવીય કણો છે એ શોધવાની દિશામાં વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા અને એમાં સૌથી પહેલામાં પહેલો જે કણ છે એ કોણે? જે થોમ્સને શોધી કાઢ્યો. કયો? ઇલેક્ટ્રોનનો કણ શોધી કાઢ્યો. એના વિશે પણ એક સારી સ્ટોરી છે જે આપણે આવતી વખતના પિરિયડની અંદર જે થોમ્સન દ્વારા જે ઇલેક્ટ્રોનની શોધ થઈ, કેવી રીતે થઈ એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીશું અને પછી આપણે અન્ય જે કણો છે એના વિશેની પણ માહિતી મેળવીશું.